વેલકમ ટુ કૃષિ પંઢર ઓલ ઓફ યુ. આપણે અગાઉના લેક્ચરમાં જમીન શું છે, તેમાં કયા પ્રકારના ઘટકો આવેલા છે, કઈ જમીન કયા વિસ્તારમાં જોવા મળે છે, કઈ જમીનમાં કયા પ્રકારની હોય છે, કયા તત્વો એમાં રહેલા હોય છે, કેવા રંગની હોય છે, એ બધા જ વિશે આપણે વાત કરી લીધી. તો હવે આજના લેક્ચરમાં આપણે વાત કરીશું કે પીએચ. તો કે પીએચ શું છે, કયા પ્રકારની જમીનમાં કેવી પીએચ આવેલી છે, અમ્લીય જમીન કેવી હોય છે, ભાસ્મિક જમીન કેવી હોય છે, તે જમીન સુધારણા માટે આપણે શું કરવું જોઈએ, તટસ્થ પીએચ શું છે, એવી બધી જ બાબતોની આજે આપણે ચર્ચા કરીશું. અને આજનું આ લેક્ચર છે એ મોસ્ટ આઈએમપી પણ આપણે કહી શકીએ છીએ, કેમ કે હર એક્ઝામમાં આમાંથી 1 થી 2 તો ક્વેશ્ચન પૂછાય જ છે, એટલો આ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે શા માટે આપણા 1 થી 2 માર્ક્સ જવા દેવા જોઈએ? તો સ્ટે કનેક્ટેડ વિથ અસ. ઓકે, ચલો આપણે આ લેક્ચર સ્ટાર્ટ કરીએ આજનો. એ પહેલાં તમે ફટાફટ આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. તો સૌપ્રથમ ચલો વાત કરીએ કે પીએચ એટલે શું. તો કે પીએચ એ જમીનની અમ્લીયતા કે ભાસ્મિકતા માપવાનો એક એકમ છે કે જેને આપણે પીએચ તરીકે ઓળખીએ છીએ. કે જમીન એ કેવી પ્રતિક્રિયા આપે છે. અમ્લીયતા એટલે કે આપણે સામાન્ય ભાષામાં કહીએ તો એસિડિક. આપણને ખ્યાલ છે ને, આપણે નાના હતા ત્યારે આપણે એક પ્રયોગ આવતો લિટમસ પેપરનો, યાદ છે? એસિડિક અને બેઝિકનું આપણને એમાં લિટમસ પેપર ઉપર આપણે કરતા એ થતું. ચલો કંઈ વાંધો નહીં, યાદ ના હોય તો આજે આપણે એ વસ્તુ યાદ કરી લઈએ કે પીએચ શું છે. આપણે લિટમસ પેપર પરથી આપણે પીએચને ડિસાઇડ કરતા. તો અહીંયા પણ સેમ એ જ છે કે અમ્લીયતા એટલે કે એસિડિક અને ભાસ્મિકતા એટલે કે બેઝિક. તો જે જમીન પ્રતિક્રિયા જે આપે છે એને આપણે પીએચ કહી શકીએ છીએ. તો કે પીએચની વ્યાખ્યા આપણે કહીએ તો શું છે, તો કે તે જમીનમાં દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણનો લઘુગુણક છે કે જેને આપણે લોગ તરીકે લઈએ છીએ. પાણીમાંથી બનાવેલા દ્રાવણ કે જમીન અને પાણીના મિશ્રણની અમ્લીયતા કે ભાસ્મિકતાનો આધાર તેમાં રહેલા હાઇડ્રોજન આયન અને હાઇડ્રોક્સિલ આયનોની સાંદ્રતા ઉપર રહેલો હોય છે. તો કે પાણીમાં આપણને ખ્યાલ છે કે પાણીનું અણુસૂત્ર શું છે, તો કે H2O. તો H2O છે એમાં 2 હાઇડ્રોજનના અણુ આવેલા છે અને 1 ઓક્સિજનનું આવેલું છે, બરાબર? તો H2O છે એમાંથી OH- અને OH+ એવું પાણીનું આયનીકરણ થવાથી 2 આપણને આયનો મળે છે. ત્યારબાદ શુદ્ધ પાણીમાં H+ અને OH- એ આયનોનું પ્રમાણ એક સરખું હોવાથી તેને આપણે તટસ્થ પાણી તરીકે ઓળખીએ છીએ. અને તેમાં H+ આયનની સાંદ્રતા 10 - 7 છે કે જેનો લઘુગુણક એ 7 છે. લઘુગુણક 7 છે માટે આપણે 7ને તટસ્થ પીએચ તરીકે ઓળખીએ છીએ. અને 7 થી નીચેનું જે પણ પીએચ હોય છે એને આપણે અમ્લીય કહીએ છીએ, એટલે કે એસિડિક કહીએ છીએ. અને 7 થી જે પ્લસમાં છે એને આપણે ભાસ્મિક કહીએ છીએ અથવા તો બેઝિક તરીકે ઓળખીએ છીએ, બરાબર? તો દ્રાવણમાં H+ આયનો જેમ વધે તેમ દ્રાવણની અમ્લીયતા વધે છે. અમ્લીયતા વધે એટલે શું છે, તો કે પીએચ આંક ઘટે છે. અને સેમ એવી જ રીતે હાઇડ્રોક્સિલ એટલે કે OH આયનો જે છે એનું જેમ પ્રમાણ વધે તેમ તે જમીન છે એ ભાસ્મિક વધુ બને છે અથવા તો તે જમીનનો પીએચ આંક વધે છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ શુદ્ધ દ્રાવણનું પીએચ છે તો એ 7 તટસ્થ છે. મેં જે વાત કરીને કે 7 છે એ તટસ્થ છે, 7 થી નીચે જે છે એ અમ્લીય છે અને 7 થી ઉપર જે છે એ બેઝિક છે એટલે કે ભાસ્મિક છે એવું આપણે કહી શકીએ છીએ. જ્યારે જમીનમાં 6.5 થી 7.5 પીએચ હોય તો તેને આદર્શ તટસ્થ પીએચ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ 6.5 થી ઓછો પીએચ વાળી જે જમીન હોય તેને આપણે અમ્લીય જમીન છે એવું કહી શકીએ છીએ. પીએચ ઘટે તેમ અમ્લીયતાની માત્રા હોય છે એ વધતી જાય છે. સેમ એવું જ થશે બેઝિક એટલે કે ભાસ્મિક જમીનમાં. તો કે 7.5 થી વધારે પીએચ હોય તેમ તેને ભાસ્મિક કહેવામાં આવે છે. અને જેમ પીએચ આંક વધતો જાય તેમ ભાસ્મિકતાની માત્રા પણ વધતી જાય છે. તો આપણે વાત તો કરી લીધી, સમજી લીધું કે પીએચ શું છે, તટસ્થ પીએચ કોને કહેવાય, અમ્લીય પીએચ કોને કહેવાય, બેઝિક મતલબ ભાસ્મિક પીએચ કોને કહેવાય. તો હવે આપણે વાત કરીશું જમીનની અસમાનતા બદલતાના કારણો. મતલબ કે જમીનમાં એવું શું થાય છે કે જેથી પીએચ વધઘટ થાય છે કે એક સરખી રહેતી નથી. તો એના માટે કંઈક કારણો જવાબદાર છે, તો આપણે એની વાત કરીએ, બરાબર? તો સૌપ્રથમ તો કે
પાકના અવશેષો અને સેન્દ્રિય ખાતરોને જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા વિઘટન થવાથી કેટલાક કાર્બનિક અમ્લો અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. જે વિઘટન થાય સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા એમાંથી મેઇન તો કાર્બનિક અમ્લો એટલે કે કાર્બનિક દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતા હોય છે. તેમાંથી H+ આયનો છૂટા પડે છે અને જમીન દ્રાવણમાં ઉમેરાય છે. H+ આયનો છૂટા પડે એટલે તે જમીનના દ્રાવણમાં ઉમેરાઈ જાય છે. જેવી રીતે તેમજ જમીનમાં એમોનિયમ સલ્ફેટ, યુરિયા, એમોનિયમ નાઇટ્રેટ વગેરે જેવા નાઇટ્રોજનયુક્ત ખાતરો ઉમેરવામાં આવે છે. આપણે જમીનમાં મોસ્ટલી નાઇટ્રોજનયુક્ત ખાતરો વધારે ઉમેરીએ છીએ. એ નાઇટ્રોજનયુક્ત ખાતરો ઉમેરીએ એટલે શું થાય છે તો કે નાઇટ્રીકરણની પ્રોસેસ થાય છે. નાઇટ્રીકરણની જે પ્રોસેસ થાય એમાંથી એસિડ વધુ માત્રામાં ઉત્પન્ન થાય છે અને એસિડ વધુ માત્રામાં ઉત્પન્ન થાય છે એટલે એમાં હાઇડ્રોજન આયનો એ સૌથી વધુ જોવા મળે છે અને હાઇડ્રોજન આયનનું પ્રમાણ વધારે હોય એટલે એ જમીન અમ્લીય બને છે. સેમ એ જ વસ્તુ આમાં કીધેલી છે કે જમીનમાં એમોનિયમ સલ્ફેટ, યુરિયા, એમોનિયમ નાઇટ્રેટ વગેરે જેવા નાઇટ્રોજનયુક્ત ખાતરો ઉમેરવામાં આવે છે તો આ ખાતરોનું નાઇટ્રીકરણ થતાં એસિડ ઉત્પન્ન થાય છે અને એ એસિડ ઉત્પન્ન થવાથી જમીનનું જે દ્રાવણ હોય એમાં હાઇડ્રોજન આયનો ઉમેરે છે. નાઇટ્રિફિકેશનની પ્રોસેસ થાય છે એના લીધે જમીનમાં હાઇડ્રોજન આયનોનો ઉમેરો થાય છે અને જમીનમાં રહેલા ગંધકનું અને નાઇટ્રોજનનું સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા ઉપચયન થવાથી સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બને છે. ગંધક અને નાઇટ્રોજન હોય એનું સૂક્ષ્મ જીવાણુ દ્વારા શું થાય છે ઉપચયનની એક ક્રિયા થાય છે અને એ ક્રિયાથી સલ્ફ્યુરિક એસિડ બને છે અને નાઇટ્રિક એસિડ બને છે અને દ્રાવણ હોય એમાં હાઇડ્રોજન આયનનો ઉમેરો થાય છે અને હાઇડ્રોજન આયન ઉમેરો થાય છે એટલે મેં જેમ કીધું એમ જમીન અમ્લીય બને છે અને તેનો pH ઘટે છે. જ્યારે સેમ પ્રોસેસ પછી ઉલટી કેવી રીતે થાય છે તો કે જ્યારે વધુ વિસ્તારવાળો હોય જમીન, મેં ગઈકાલના લેક્ચરમાં પણ કીધું હતું કે જ્યાં વોટર લોગિંગ હોય ત્યાં આપણને સોલ્ટનું પ્રમાણ વધુ હોય છે અને એ જમીનમાં pHની માત્રા ઓછી હોય છે. તો સેમ એ જ હવે ટોપિક આવશે કે વધારે વરસાદવાળા વિસ્તારોમાં જમીનનું દ્રાવણમાંના જે બેઝિક તત્વો હોય એ ધોવાઈ જાય છે, મતલબ કે પાણી સાથે એ જતા રહે છે એટલે OH આયનોના પ્રમાણ હોય એમાં ઘટાડો થાય. OH આયનોનું પ્રમાણમાં ઘટાડો થાય એટલે શું થાય છે તો કે H+ આયનો વધે અને OH આયનો છે એ શા માટે રિસ્પોન્સિબલ હોય છે તો કે તે ભાસ્મિકતા માટે રિસ્પોન્સિબલ હોય છે અને અહીંયા H+ આયનોનું પ્રમાણ વધે છે. H+નું પ્રમાણ વધે એટલે શું થાય છે તો કે તે જમીન અમ્લીય બને છે. સિમ્પલી આમાં એવું જ કહેવા માંગે છે કે વધારે પડતો વરસાદવાળા જે વિસ્તારો હોય એ વિસ્તારોની જે જમીનો હોય એ બેઝિક પહેલાં હોય છે, પરંતુ વધુ વરસાદ પડવાના લીધે પાણી ભરાઈ રહેવાના લીધે બેઝિક તત્વો ધોવાઈ જતા હોય છે. બેઝિક તત્વો ધોવાઈ જાય એટલે શું થાય છે તો કે બેઝિક તત્વોમાં જે OH- આયનો રહેલા હોય છે એ આયનોનું પ્રમાણ ઓછું થતું જાય છે. OH- આયનોનું પ્રમાણ ઓછું થાય એટલે H+ આયનોનું પ્રમાણ વધે છે અને H+ આયનો જે છે એ શા માટે રિસ્પોન્સિબલ છે તો કે અમ્લીયતા માટે, જમીનની pH ઘટાડે છે. ઓકે, નાઉ હાઇડ્રોજન આયનોનું પ્રમાણ વધે છે એટલે તેમ લોહ અને એલ્યુમિનિયમ દ્રાવણ પણ વધતા જાય છે. તેમના જલ વિશ્લેષણ થતાં વધુ હાઇડ્રોજન આયનો ઉદ્ભવે છે અને પરિણામે જમીનની અમ્લીયતામાં સતત વધારો થતો જાય છે. મેં જેમ તમને કીધું ને કે H+ આયનો વધે છે એના લીધે લોહ અને એલ્યુમિનિયમના જે હોય છે એના દ્રાવણ મતલબ એ એલિમેન્ટ વધે છે અને એના લીધે જલ વિશ્લેષણની પ્રક્રિયા થાય છે અને હાઇડ્રોજન આયનો વધુ પ્રમાણમાં ઉદ્ભવે છે. હાઇડ્રોજન જેમ વધુ પ્રમાણમાં ઉદ્ભવે તેમ જમીન હોય એ અમ્લીય બનતી જાય છે. ઓકે, હવે આપણે વાત કરીશું જમીનના pHના મહત્વના લીધે. તો કે જમીનનું pH શા માટે આટલું મહત્વનું છે? આપણે જાણીએ છીએ ને કે જમીનની pH 7 હોય છે તો તટસ્થ છે, 7 થી નીચે છે તો અમ્લીય છે, 7 થી પ્લસ છે તો ભાસ્મિક છે. તો આ શા માટે જાણવું જરૂરી છે? તો એના વિશેનું આપણે વાત કરીએ કે એનું શું એવું મહત્વ રહેલું છે. તો કે જમીનના pHની મદદથી આપણને ખ્યાલ આવે છે કે આ જે પ્રકારની જમીન છે એ અમ્લીય છે કે ભાસ્મિક, એ વસ્તુ આપણે જાણી શકીએ છીએ અને એ વસ્તુ આપણે જાણી લીધી એ પછી એને અનુકૂળ આપણે પાક વાવી શકીએ છીએ અથવા તો એ મતલબ અમ્લીય જમીન છે તો એને અનુકૂળ આપણે પાકોની જાતો ઉગાડી શકીએ છીએ. ભાસ્મિક જમીન છે તો ભાસ્મિક જમીનને લગતી પાકોની જાતો આપણે ઉગાડી શકીએ છીએ. સામાન્ય રીતે આપણે વાત કરીએ તો બટાકા અને ડાંગરનો જે પાક છે એ અમ્લીય જમીનમાં ઉગાડવામાં આવે છે કે એમાં સારો એ પાક થાય છે. તો આપણને કેવી રીતે ખ્યાલ આવે?
આપણે ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે સૌરાષ્ટ્રમાં, તો સૌરાષ્ટ્રમાં બટેકાનો કે ડાંગરનો પાક થતો નથી. શા માટે? તો કે એની જમીન એ અમ્લીય નથી. એ પાકને ઉગાડવા માટે આપણે સૌરાષ્ટ્રની જમીન છે એ સક્ષમ નથી. સેમ આપણે વાત કરીએ કે ડીસામાં, તો ડીસામાં સૌથી વધુ બટેકાનું ઉત્પાદન થાય છે. શા માટે? તો કે એની જમીન ત્યાં અનુકૂળ છે, સારો પાક ત્યાં ઉત્પાદન મેળવી શકીએ છીએ, સારો પાક આપણે ઉગાડી શકીએ છીએ. તો એ કેવી રીતે આપણને ખ્યાલ આવે કે આ જમીન બટાકાના પાક માટે સારું ઉત્પાદન લેવા માટે ઉપયોગી છે? તો કે પીએચ તરફથી આપણે ઓળખીએ છીએ કે એની પીએચના મહત્વ આ છે. ત્યારબાદ વાત કરીએ કે જમીનની ઉત્પાદન ક્ષમતા વધારી શકે. મેં જેમ વાત કરીને કે આપણને પીએચનો ખ્યાલ હોય તો એ મુજબ આપણે પાક વાવીએ છીએ, અને એ પાક વાવીએ પછી તેનું ઉત્પાદન વધારે થાય તો ઉત્પાદનની ક્ષમતા પણ વધે છે. ત્યારબાદ રાસાયણિક ખાતરનો યોગ્ય પસંદગી કરી શકાય છે. બરાબર છે કે આપણને ખ્યાલ આવે કે પીએચ છે એ ઓછી છે, એટલે કે અમ્લીય પ્રકારની જમીન છે, તો એમાં આપણે ચૂનાનો પથ્થર એટલે કે ચૂનાનું જે હોય એ વધારે ઉમેરીએ છીએ કે જેથી એની પીએચ બેલેન્સ થઈ જાય. અને સેમ એવી જ રીતે આપણને ખ્યાલ આવે કે જમીન ભાસ્મિક છે, તો ભાસ્મિક જમીનનું આપણે જમીન સુધારવા માટે લીલો પડવાશ છે, છાણિયું ખાતર છે, એનો આપણે યુઝ કરી શકીએ છીએ, ગંધક છે, જીપ્સમ છે. આપણને ખ્યાલ હોય કે આ પ્રકારની પીએચ છે તો એ પ્રકારના આપણે ખાતરોનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ ખેત પદ્ધતિઓ વાપરીને શુદ્ધ ઉત્પાદન મેળવી શકીએ છીએ. મતલબ કે આપણને જમીનના પીએચનો ખ્યાલ હોય તો એ પ્રમાણેના આપણે પાકો ઉગાડીને એ પ્રકારની આપણે પેકેજ ઓફ પ્રેક્ટિસિસ યુઝ કરીએ છીએ અને સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ કે જમીનના પીએચાંક ઉપર અસર કરતા મુખ્ય પરિબળો. તો કે પીએચાંક છે, આ પ્રકારની જમીન છે તો એના ઉપર કયા એવા ફેક્ટર હોય કે જે રિસ્પોન્સિબલ છે? તો એમાં ફર્સ્ટ આપણે વાત કરીએ તો કે અવલંબનની અસર, કે જે જમીનના પીએચ ઉપર અસર કરતો મુખ્ય પરિબળ છે. તો કે જમીનનો પીએચ આપણે જ્યારે માપીએ ત્યારે જમીનનું અને પાણી એ બંનેનું આપણે મિશ્રણ લેવાનું હોય છે, પણ એ મિશ્રણનું જે પ્રમાણ હોય છે એ 1:2.5નું હોવું જોઈએ. જેમ પાણીનું પ્રમાણ વધતું જાય એવી જ રીતે તેનો પીએચનો આંક પણ અમુક અંશે વધતો જતો હોય છે. એટલા માટે આપણે જમીન અને પાણીના મિશ્રણ હોય એનું જે દ્રાવણ બનાવીએ અને પછી આપણે પીએચ માપવાની હોય છે, તો એમાં એનું પ્રમાણ 1:2.5નું હોવું જરૂરી છે. ત્યારબાદ વાત કરીએ તો કે દ્રાવ્ય ક્ષારોની અસર. પીએચ હોય તો એના ઉપર દ્રાવ્ય ક્ષારોની શું અસર થાય છે? તો કે જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધે તેમ પીએચમાં ઘટાડો થાય છે. મતલબ કે ક્ષારનું પ્રમાણ વધ્યું તો પીએચ ઘટી, અને જમીનમાં ભેજનું પ્રમાણ વધે તો દ્રાવ્ય ક્ષારો હોય એની સાંદ્રતા ઘટે છે, અને સાંદ્રતા ઘટે તો સામે પીએચ આંક હોય એ પણ ઊંચો જાય છે. પીએચ આંક ઊંચો જાય એટલે કે તે જમીન છે એ ભાસ્મિક બને છે. એવી જ રીતે ઉલટું, તો કે જમીનમાં ભેજનું પ્રમાણ ઘટે તો જમીનનો જે દ્રાવણ હોય એમાં ક્ષારોની સાંદ્રતા હોય છે એ વધે. જમીનના ક્ષારોની જો સાંદ્રતા વધે તો પીએચ આંક નીચો જાય છે, અને પીએચ આંક નીચો જાય એટલે તે જમીન અમ્લીય બને છે. ત્યારબાદ થર્ડ છે ફેક્ટર રિસ્પોન્સિબલ, તો કે જમીનમાં હવાની અવરજવર. તો કે જમીનમાં હવાની અવરજવર જો સારી હોય તો ત્યારે પૂરતો ઓક્સિજન મળવાથી ગંધક, મેંગેનીઝ અને નાઇટ્રોજન જે છે તત્વો એનું ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશનની પ્રક્રિયા ક્યારે થાય છે? તો તે માત્ર ને માત્ર ઓક્સિજનની હાજરી જ્યાં જોવા મળે ત્યાં ઓક્સિડેશનની પ્રોસેસ થાય છે, અને ઓક્સિડેશનની પ્રોસેસ થાય તો એમાંથી એસિડ ઉત્પન્ન થાય છે, અને એ જે એસિડ ઉત્પન્ન થાય છે એ ત્યારબાદ સેન્દ્રિય પદાર્થો હોય એનું વિઘટન થાય છે, અને સેન્દ્રિય પદાર્થોનું વિઘટન થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ અને એસિડ ફરીથી ઉત્પન્ન થાય છે. પહેલી વખત એસિડ ક્યારે ઉત્પન્ન થાય છે? તો કે જ્યારે ગંધક, મેંગેનીઝ અને નાઇટ્રોજન હોય એનું ઓક્સિડેશન થાય છે અને એમાંથી એસિડ ઉત્પન્ન થાય છે. એ પ્રોસેસ અલગ છે. ત્યારબાદ સેન્દ્રિય પદાર્થો જમીનમાં રહેલા હોય છે, તો એ જે સેન્દ્રિય પદાર્થો જમીનમાં રહેલા હોય છે એનું પણ વિઘટન થાય છે. સમય જતાં એનું વિઘટન થતાં એમાં કાર્બન ડાયોક્સાઇડ અને એસિડ ઉત્પન્ન થતા હોય છે, અને એ એસિડ ઉત્પન્ન થાય તેથી જમીનનો પીએચ આંક નીચો જાય છે. તો સેમ આપણે એવું કહી શકીએ કે જો એસિડ ઉત્પન્ન ન થતું હોય તો જમીનનો પીએચ આંક ઊંચો જાય છે. ત્યારબાદ ફોર્થ છે ફેક્ટર, તો કે જમીનમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ. સેન્દ્રિય પદાર્થોનું વિઘટન થાય અને મૂળના શ્વસનથી જમીનમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાય છે. જેવી રીતે જમીનમાં જેમ જેમ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય તેમ જમીનનો પીએચ આંક નીચો જાય છે.
મતલબ કે આપણે એવું કહી શકીએ કે જમીનમાં એસિડ ઉત્પન્ન થાય જેમ વધારે અને જેમ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય તેમ જમીનનો pH આંક નીચો જાય છે. માટે અમ્લીય જમીનમાં એસિડ અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ માત્રામાં જોવા મળે છે એવું આપણે કહી શકીએ. બરાબર. ત્યારબાદ વાત કરીએ સેન્દ્રિય પદાર્થની, તો કે જમીનમાં સેન્દ્રિય પદાર્થોનું વિઘટન થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ અને એસિડ બને છે અને આથી જ સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ જમીનમાં જેમ વધે તેમ pH આંક નીચો રહે છે. ઓકે, તો આટલા ફેક્ટર છે કે જે જમીનના pH આંક ઉપર કહેવાય ને અસર કરતા મુખ્ય પરિબળો છે. ત્યારબાદ વાત કરીએ કે જમીનના pHની પોષક તત્વો ઉપર થતી અસરો. આપણે આગળ વાત કરી કે pHની જમીનનું શું મહત્વ છે, તો હવે છે કે પોષક તત્વો, જમીનમાં પોષક તત્વો પણ રહેલા છે ને, તો એ પોષક તત્વો જે જમીનમાં રહેલા છે એના ઉપર pH આંકની શું ઇફેક્ટ આવે છે એના વિશેની આપણે વાત કરીએ. તો કે સામાન્ય રીતે 6.5 થી 7.5 વચ્ચેની જે હોય pH એ બધા જ પોષક તત્વો જરૂરી માત્રામાં મળી રહે છે. પરંતુ 6.5 થી નીચેવાળી જે જમીન હોય એને અમ્લીય જમીનોમાં સૂક્ષ્મ તત્વોની લભ્યતા વિશેષ રહે છે. મતલબ કે જેમાં 6.5 થી નીચેની જે pH હોય એમાં સૂક્ષ્મ તત્વો એ વધુ માત્રામાં જોવા મળે છે. પણ બોરોન અને મોલિબ્ડેનમ સિવાયના બધા તત્વો એમાં જોવા મળે છે એવું આપણે કહી શકીએ સૂક્ષ્મ તત્વો. બરાબર છે. ત્યારબાદ 7.5 થી ઉપરની જે pH હોય તેવી ભાસ્મિક જમીનોમાં બોરોન અને મોલિબ્ડેનમ સિવાયના બીજા બધા તત્વોની ઉણપ જણાય છે. મતલબ કે આ સિમ્પલ એટલું જ કહેવા માંગે છે આપણને કે 6.5 થી જેની pH ઓછી હોય એમાં સૂક્ષ્મ તત્વો બધા જોવા મળે છે, પરંતુ બોરોન અને મોલિબ્ડેનમ જોવા મળતા નથી. તો જે જોવા નથી મળતા એ 7.5 થી પ્લસ જે હોય pH એમાં જોવા મળે છે. સિમ્પલ ને. ચલો તો આગળ વાત કરીએ કે અમ્લીય જમીન. તો કે અમ્લીય જમીન કોને કહેવામાં આવે છે, એસિડિક જમીન કોને કહેવામાં આવે છે, તો કે જે જમીનનો pH આંક 6.5 થી નીચો હોય એવી જમીનને આપણે અમ્લીય જમીન તરીકે ઓળખીએ છીએ. અને આ જમીનનો pH આંક 4 થી 6.5 ની વચ્ચે આવેલો હોય છે. જે જમીનનો pH આંક 4 થી 6.5 ની વચ્ચે આવેલો હોય એવી જમીનને આપણે અમ્લીય જમીન તરીકે ઓળખીએ છીએ. એવી જમીનને આપણે એસિડિક જમીન તરીકે ઓળખીએ છીએ એવું પણ કહી શકીએ છીએ. અને આવી જમીનો મુખ્યત્વે વધુ વરસાદવાળા પ્રદેશોમાં જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ કે જમીનને અમ્લીય બનાવવાના મુખ્ય કારણો ક્યાં છે, મતલબ એવા કયા ફેક્ટર છે કે જેના લીધે જમીન છે એ અમ્લીય બને છે, કે જેના લીધે જમીન એસિડિક બનતી જાય છે. તો કે વધારે વરસાદવાળો જે વિસ્તાર હોય એમાં જમીનની નિતાર શક્તિ જમીનમાં રહેલા પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય એ ધોવાઈને દૂર થઈ જાય છે. મતલબ કે એ ફ્લશિંગ થઈ જાય એવું પણ આપણે કહી શકીએ છીએ. અને પરિણામે જમીનમાં હાઇડ્રોજન આયનનું પ્રમાણ વધે છે. આપણે અગાઉ પણ વાત કરીને ફર્સ્ટ સ્લાઇડમાં જ કે હાઇડ્રોજન આયનોનું જેમ પ્રમાણ વધે એમ જમીનનો pH આંક ઘટે, અને જમીનનો pH આંક ઘટે એટલે એ જમીન અમ્લીય બને છે. ત્યારબાદ વાત કરીએ કે જમીનમાં સેન્દ્રિય પદાર્થોનો ભરાવો થવાથી તે જમીનનો સેન્દ્રિય પદાર્થોનો ભરાવો થાય એટલે તેનું વિઘટન થાય, અને વિઘટન થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ અને એસિડ ઉત્પન્ન થાય છે. અને એ એસિડ ઉત્પન્ન થાય એના લીધે H+ આયનોનું પ્રમાણ વધે છે અને જમીન અમ્લીય બને છે. ત્યારબાદ ગ્રેનાઇટ જેવા અમ્લીય ખડકોમાંથી બનતી જમીનો એ અમ્લીય હોય છે. તો કે ગ્રેનાઇટ હોય, આપણને ખ્યાલ છે ગ્રેનાઇટ સૌથી વધુ ક્યાં જોવા મળે છે ઇન્ડિયામાં, તો કે રાજસ્થાનમાં. તો એ રાજસ્થાનની જે ગ્રેનાઇટ મળે છે, ગ્રેનાઇટવાળી જે માઇન હોય છે એમાં અમ્લીય ખડકો આવેલા હોય છે. અમ્લીય ખડકો એટલે કે એસિડિક પ્રકારના ખડકો આવેલા હોય છે કે જેની pH 4 થી 6.5 ની વચ્ચે હોય છે. ત્યારબાદ વાત કરીએ કે એમોનિયમ સલ્ફેટ છે, યુરિયા છે જેવા રાસાયણિક ખાતરો હોય એનો આપણે સતત ઉપયોગ વધારતા જઈએ છીએ, અને એનો ઉપયોગ વધારે કરવાથી નાઇટ્રિફિકેશનની પ્રોસેસ થાય છે. અને નાઇટ્રિફિકેશનની પ્રોસેસ થવાથી એમાંથી એસિડ છૂટો પડે છે, અને એ જે એસિડ હોય છે એ જમીનને અમ્લીય બનાવે છે. તેવી જ રીતે આપણે વાત કરીએ કે વધુ વરસાદવાળા વિસ્તારોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો જે રહેલા છે એ તત્વો દ્રાવ્ય થઈ જાય છે, અને દ્રાવ્ય થઈ જાય એટલે તેનું જળ વિશ્લેષણ થઈ જાય છે, અને જળ વિશ્લેષણ થઈ જાય એટલે હાઇડ્રોજન આયન તેમાંથી છૂટો પડી જાય છે, અને હાઇડ્રોજન આયન છૂટો પડે એટલે જમીન અમ્લીય બને છે અને એનો pH આંક ઘટાડે છે. ત્યારબાદ આપણે વાત કરીશું કે અમ્લીય જમીન હોય એના સુધારણા માટે શું કરીએ. મતલબ કે આપણે કોઈ વિસ્તાર છે એમાં આપણે જોયું કે આનો pH આંક ઘટી જાય છે.
સપોઝ કે કોઈ વિસ્તાર છે એનો pH આંક પહેલા 6 હતો અને હવે 4.5 થઈ ગયો છે, તો આપણે ફરી એને 6 સુધી પહોંચાડવા માટે શું કરવું જોઈએ કે જેથી એ જમીનની અમ્લીયતા ઓછી થાય? તો એના માટે આપણે જમીનમાં વધારે અમ્લીય બનાવે તેવા એમોનિયમ સલ્ફેટ જેવા ખાતરોને વાપરવાના બદલે સોડિયમ નાઇટ્રેટ છે, કેલ્શિયમ નાઇટ્રેટ છે, કેલ્શિયમ સાયનેમાઇડ છે જેવા ખાતરો વધુ વાપરવા જોઈએ. ત્યારબાદ ચૂનો કે ચૂનાના પથ્થર હોય એ જમીનમાં ભેળવવામાં આવે છે. એ જમીનમાં ભેળવીએ એટલે જમીનનો pH આંક ઊંચો આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાસ્મિક જમીન. તો કે ભાસ્મિક જમીન કેવી હોય છે, એમાં કયા પ્રકારના તત્વો રહેલા છે, કે કયા તત્વો કયા એવા જમીન સુધારણાના કાર્યક્રમો છે કે કયા પ્રેક્ટિસિસ છે આપણે યુઝ કરીએ કે જે જમીનની ભાસ્મિકતા ઓછી કરી શકે છે. તો ચલો આપણે અમ્લીય જમીન વિશે તો જાણી લીધું, હવે આપણે વાત કરીએ ભાસ્મિક જમીન. તો કે જે જમીનનો pH આંક 8.5થી વધારે હોય એવી જમીનને આપણે ભાસ્મિક જમીન તરીકે ઓળખીએ છીએ. તથા ભાસ્મિક જમીનમાં 15%થી વધારે આવેલું છે. તો કે શું આવેલું છે? તો કે સોડિયમનું પ્રમાણ. ભાસ્મિક જમીનમાં 15%થી વધારે સોડિયમનું પ્રમાણ આવેલું હોય તો આ જમીનમાં ક્ષારો ઓછા હોય છે. ભાસ્મિક જમીનમાં ક્ષારોનું પ્રમાણ ઓછું હોય એટલે જ્યાં ક્ષારોનું પ્રમાણ ઓછું હોય ત્યાં વિદ્યુત વાહકતા પણ ઓછી હોય છે. તો સેમ આપણે એવું કહી શકીએ અમ્લીય જમીન છે તેમાં વિદ્યુત વાહકતા વધુ જોવા મળે છે, જ્યારે ભાસ્મિક જમીનમાં ઓછી જોવા મળે છે. અને એનામાં વિદ્યુત વાહકતા માટે મેઇન ફેક્ટર રિસ્પોન્સિબલ છે કે ક્ષારોનું પ્રમાણ. આપણે વાત કરીએ કે જમીનમાં સેન્દ્રિય પદાર્થ છે એ દ્રાવ્ય થઈ જવાથી જમીનની સપાટી ઉપર એ કાળા રંગના પડ સ્વરૂપે જમા થાય છે અને કાળા રંગના જે પડ સ્વરૂપે જમા થાય એ જમીનને આપણે બ્લેક આલ્કલી તરીકે પણ ઓળખીએ છીએ. અને આ જમીનને સામાન્ય રીતે આપણે સામાન્ય ભાષામાં લૂણો, ખારીઓ, પચિયું કે ઉસાર નામે પણ ઓળખવામાં આવે છે, કે જે આપણી કહેવાય ને તળપદી ભાષા છે, સાદી ગામડાની ભાષા આપણે કહી શકીએ, આપણી ખેડૂતોની ભાષા. એ લૂણો, ખારીઓ અને પચિયું કે ઉસાર નામે આપણે ઓળખીએ છીએ બ્લેક આલ્કલીને, અને આપણે અંગ્રેજીમાં એને સોડિક સોઇલ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ ભાસ્મિક જમીનમાં જ્યારે ક્ષારો વધી જાય ત્યારે ક્ષારો વધે એટલે વિદ્યુત વાહકતા પણ વધે છે અને આવી જમીનને ક્ષારીય ભાસ્મિક જમીન કહેવામાં આવે છે. ક્ષારીય ભાસ્મિક એટલે શું? તો કે સલાઇન સોઇલ. સલાઇન સોઇલ એટલે શું છે? સલાઇન એટલે કે ક્ષારો અને સલાઇન સોડિક. ઓકે, સલાઇન સોડિક સોઇલ કહેવામાં આવે છે, એટલે કે ક્ષારીય ભાસ્મિક જમીન કે જેમાં ક્ષારોનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે અને વિદ્યુત વાહકતા પણ વધતી જાય છે એના લીધે. ત્યારબાદ કેટલીક જમીનનો pH આંક 8.5થી ઓછો હોય છે અને સોડિયમનું પ્રમાણ 15%થી ઓછું હોય છે. pH આંક પણ 8.5થી ઓછું અને સોડિયમનું પ્રમાણ પણ 15%થી ઓછું હોય તો આ હોય પણ ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. pH આંક અને સોડિયમ ડાઉન છે પણ ક્ષારો વધુ પ્રમાણમાં છે, તો આવી જમીનને આપણે ક્ષારીય જમીન કે ખારવાળી જમીન કહેવામાં આવે છે. અને ખારવાળી જે જમીન છે એમાં ઉપરની જમીનની સપાટી ઉપર સફેદ કલરનો આખું પોપડી સ્વરૂપે જોવા મળે છે, કે જેને આપણે વ્હાઇટ આલ્કલી પણ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ કે કચ્છનો ધોળિયો જેને આપણે ઓળખીએ છીએ ત્યાં વ્હાઇટ કલરનો આખો પોપડો આવેલો છે, તો એ જમીનને આપણે વ્હાઇટ આલ્કલી પણ કહી શકીએ છીએ. ઓકે, ત્યારબાદ વાત કરીએ કે ક્ષારીય અને ભાસ્મિક જમીન છે તો તેના જમીન સુધારણા માટે શું આપણે કરી શકીએ, કઈ પદ્ધતિઓ છે? તો કે ક્ષારીય અને ભાસ્મિક જમીનના સુધારણા માટે અલગ અલગ 5 પદ્ધતિઓ ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ફર્સ્ટ છે ભૌતિક પદ્ધતિ, ધેન આફ્ટર જલયાંત્રિક પદ્ધતિ, ધેન રાસાયણિક પદ્ધતિ, જૈવિક પદ્ધતિ અને કૃષિ પદ્ધતિ. તો ચાલો આપણે વન બાય વન આ પદ્ધતિ વિશેની થોડી વાતો કરીએ. તો ક્ષારીય અને ભાસ્મિક જમીન સુધારણા છે એમાં સૌપ્રથમ આપણે ભૌતિક પદ્ધતિ વિશેની વાત કરીએ. તો કે ભૌતિક પદ્ધતિમાં જમીનની સપાટી ઉપરના ક્ષાર હોય એની પોપડી એ પાવડાની મદદથી આપણે એકઠી કરી શકીએ છીએ અને તે ખેતરની બહાર કાઢી નાખવાની. આ સિમ્પલ આપણે જે કહી શકીએ એ પ્રોસેસ છે તેને આપણે ભૌતિક પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ, કે જેમાં જમીનની નિતાર શક્તિ હોય એ વધારવા ઊંડી ખેડ કરવામાં આવે છે. પહેલા તો જમીનના ઉપરનો ક્ષાર હોય જે પોપડી થયેલી છે એને પાવડાની મદદથી દૂર કરી નાખવાનો આવે છે. ત્યારબાદ શું છે, ઊંડી ખેડ કરવાની હોય છે. શા માટે? તો કે ઊંડી ખેડ કરીએ એટલે શું થાય છે, તો કે જમીનનું નીચેનું જે પડ હોય છે સખત પડ એ તૂટી જાય છે ઊંડી ખેડમાં. આપણને ખ્યાલ છે કે ઊંડી ખેડ એ 15 થી 20 સેન્ટીમીટર જેટલી ઊંડી કરવાની હોય છે. ઓકે,
તો 15 થી 20 સેન્ટીમીટર જેટલી ઊંડી ખેડ થાય એટલે જમીનની નીચે જે સખત પડ આવેલું હોય તો તે આ ઊંડી ખેડથી આ પડ તૂટી જાય છે અને એનાથી લીધે જમીન નીચેના થરમાં જીપ્સમ રહેલો છે તો એ જીપ્સમ છે એની ઉલટસુલટ થઈ જાય છે એટલે કે નીચે રહેલો જીપ્સમ ઉપર આવી જાય છે એટલે ભાસ્મિક જમીન છે એનું જમીન સુધારણા નિવારકનું એક કામ થઈ જાય છે કેમ કે જીપ્સમ ઉમેરીએ એટલે ભાસ્મિક જમીનનું જે pH આંક છે એ ઘટે છે. આ તો આપણે વાત કરી ભૌતિક પદ્ધતિની. તો હવે જલયાંત્રિક પદ્ધતિ શું છે આપણે એના વિશેની વાત કરીએ તો કે જલયાંત્રિક પદ્ધતિમાં ભારે માટીવાળા જમીનમાં નિતાર શક્તિ ઘણી ઓછી હોય છે. નિતાર શક્તિ ઘણી ઓછી હોવાથી જમીનની સપાટી ઉપરથી ક્ષાર વગરનું પાણી વહેવડાવવામાં આવે છે. જો જમીનની સપાટી ઉપરથી જે ક્ષાર વગરનું જે પાણી આપણે સાદું પાણી વહેવડાવીએ એને ફ્લશિંગ કહેવામાં આવે છે અને આમ કરવાથી દ્રાવ્ય ક્ષારો જે છે એ દૂર થઈ જાય છે અને ખેતરમાં નાના ક્યારા બનાવવામાં આવે છે તેમાં પાણી ભરી રાખવામાં આવે છે જેથી ક્ષારો હોય એ પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે અને નિતાર શક્તિ દ્વારા પાણી દ્રાવ્ય જે ક્ષારો હોય એ પાણી સાથે જમીનમાં ઉતરી જાય છે અને દ્રાવ્ય જે ક્ષારો જમીનમાં ઉતરે છે એને આપણે લીચિંગ કહેવામાં આવે છે. તો અહીંયા આપણા માટે બે નવી ટર્મ આવી કે ફ્લશિંગ શું છે અને લીચિંગ શું છે. બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ કે જૈવિક પદ્ધતિ. તો કે જૈવિક પદ્ધતિમાં આપણે લીલો પડવાશ અને સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરીએ છીએ મેઇનલી ભાસ્મિક જમીનને સુધારવા માટે. ત્યારબાદ તો હવે એવો ક્વેશ્ચન થાય કે લીલો પડવાશ શું છે તો કે લીલો પડવાશ એટલે કે જેમાં ઇકડ અને સસ્બેનિયા કે જે વધુ સારા પ્રમાણમાં આપણને ભાસ્મિક જમીન સુધારવા માટે જો આ લીલો પડવાશ બનાવવા માટે મેઇન ઉપયોગી છે કે આ જે ઇકડ અને સસ્બેનિયા છે એના રૂટમાં કેલ્શિયમ સૌથી વધારે હોય છે અને એના રૂટમાં એસિડ સૌથી વધારે જોવા મળે છે. એસિડ હોય એટલે તે જમીનને ભાસ્મિકતામાંથી અમ્લીય તરફ લઈ જતી હોય છે. ત્યારબાદ છે કે સેન્દ્રિય પદાર્થો. તો કે સેન્દ્રિય પદાર્થો એટલે શું તો કે છાણિયું ખાતર છે, કમ્પોસ્ટ ખાતર છે, પ્રેસ મડ છે, મોલાસીસ છે કે જે સુગરકેનમાંથી બને છે, શેરડીમાંથી વગેરે ક્ષારીય સુધારણાના ઉપયોગમાં આપણે જમીન સુધારણામાં ઉપયોગમાં લેવામાં આવે છે અને આ ખાતરોની સાથે આપણે ગંધક અને ચિરોડી જો ભેળવીએ ને તો વધારે બેટર આપણને રિઝલ્ટ આપે છે. બરાબર. આપણે જૈવિક પદ્ધતિની વાત કરી લીધી તો હવે આવીએ છીએ રાસાયણિક પદ્ધતિ તરફ. તો કે રાસાયણિક પદ્ધતિ એવી કઈ છે કે જેથી આપણે ભાસ્મિક જમીન છે એમાં સુધારણા લાવી શકીએ છીએ. તો કે ભાસ્મિક જમીન હોય એને સુધારવા માટે કેલ્શિયમ પૂરું પાડનાર અકાર્બનિક સુધારકો વપરાય છે જેવા કે કેલ્શિયમ જેમાં રહેલું છે એવા ઓકે કે જેવા કે ચિરોડી છે, ફોસ્ફોજિપ્સમ છે, રોડ ફોસ્ફેટ છે, બેઝિક સ્લેગ છે અને કેલ્શિયમ ક્લોરાઇડ છે તેમજ એસિડ જેમાં ઉત્પન્ન થતું હોય એવા ગંધક છે, ગંધકનો તેજાબ છે, આર્યન છે, પાયરાઇટ છે, એલ્યુમિનિયમ સલ્ફેટ છે એનો આપણે વપરાશ વધારે કરવો જોઈએ. એ ખાતરોના સ્વરૂપમાં વધારે આપણે એડ કરવું જોઈએ જેથી ભાસ્મિક જમીન સુધારણા કરી શકીએ છીએ. અને છેલ્લી આપણી પદ્ધતિ આવી છે કૃષિ પદ્ધતિ. તો કે એવી કઈ કૃષિ પદ્ધતિ આપણે અપનાવીએ કે ભાસ્મિક જમીન છે એમાં આપણે સુધારો લાવી શકીએ છીએ. તો કે સૌપ્રથમ તો કે જમીનને તૈયાર કરીને સમતલ બનાવી. આપણે વાત કરીને કે ઊંડી ખેડ કરીને જમીનને સમતલ બનાવવાની. ત્યારબાદ છે નિરખાડા બનાવીને રોપણી કરવી કે જેથી બીજ અને છોડ હોય એના મૂળ પાસેની નિરખાડા બનાવી એટલે કે એક મૂળ પાસેથી કહેવાય ને શું કહેવાય સોરી મને ભૂલાઈ ગયું છે ઓકે. તો ચલો બીજ અને છોડના મૂળ પાસેથી ક્ષારોનું પ્રમાણ ઘટે એવી રીતે આપણે ક્યારી બનાવવાની. હા. સિંચાઈમાં મુખ્યત્વે જમીન પરથી પાણી વહેવડાવવું. જમીન પરથી આપણે પાણી વહેવડાવશું એટલે ફુવારાથી પાણી આપવાનું તથા ચાસમાં પાણી આપવું અને તળ જમીનમાં પાણી પહોંચે એવી આપણે પ્રયત્નો કરવાના કે જેથી બસ આપણે આટલા પદ્ધતિ અપનાવશું એટલે આપણી ભાસ્મિક જમીન છે એમાં ચોક્કસ પ્રમાણે સુધારો લાવી શકશું. તો ફ્રેન્ડ્સ આપણો આજનો જે લેક્ચર છે એને તમે લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા જે નવા ફ્રેન્ડ્સ આપણી સાથે જોડાયેલા છે એ લોકોની માટે એક ન્યૂઝ છે કે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તમે ત્યાં જઈને ટેલિગ્રામ ચેનલને જોઈન પણ કરી શકો છો. અને મને ઘણા ફ્રેન્ડ્સની એવી કમેન્ટ્સ આવેલી છે કે તમે આ જે મટીરિયલ છે એને પીડીએફ સ્વરૂપે પણ આપો તો હું ડેફિનેટલી ટ્રાય કરીશ કે તમને પીડીએફ સ્વરૂપે મળે જો કે મેં તમને પહેલાં આપેલું જ છે પણ કન્ટિન્યુ મળે તેવું આપણે કરશું. ઓકે. તો સ્ટે કનેક્ટ વિથ અસ. ઓકે. થેન્ક યુ.